સુરત શહેરમાં ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા પાંડેસરા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ સુરત શહેર વિસ્તારમાં આવી નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ પર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ। તે દરમિયાન એએસઆઈ જલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાઓને પાંડેસરા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરશ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળેલ હતી, જે અંતર્ગત એસઓજીના અધિકારી માણસો તથા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર શ્રી સોમિલ પટેલ નાઓને સાથે રાખીને પાંડેસરા બમરોલી રોડ ગીતાનગર 1 પ્લોટ નંબર 23 સુરત ખાતે આવેલ શિવ મેડિકલ નામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક શ્રી અભિષેક આલોકકુમાર શાહ, ઉંમર વર્ષ 26, ધંધો મેડિકલ વેપાર, રહે ઘર નંબર 311, વિનાયકનગર, કૈલાસ ચોકડી, પાંડેસરા, સુરત વાળા કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કરેલ, જેથી ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોનેક્સ T10 નંગ 53 જેની કિંમત ₹5,300 આ મત્તાનો મુદ્દામાલ મળી આવેલ છે। ઉપરોક્ત મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપ તથા ટેબ્લેટના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરેલ છે, તેમજ તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાઈ આવ્યાથી મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।